ક્યાં લ્યા ક્યાં લ્યા અમદાવાદ મારે આવું હે પાકું ને પાકું પાકું બેજે માર ભાઈ રેતો દેખું અરે લઈ જવાનો હોય ના પડે તો ચાલો ભાઈ અચાનક નક્કી થઈ ગયું હે ના હું મૂડી લઈ આવું હું હા ભાઈ સ્પોન્સર હે પાકું ને અરે લઈ જવાનું હોય ને ગાંડા બેજે રેડી હાલો હવે મસ્ત પૈકી ચા પીવાનું મોડું થઈ ગયું હે ચા હે બે હલવાના પા સદર લઈને કેમ આવ્યો હે એને ખબર જ નથી ગાડીમાં જવાનું આપણે એને બસમાં જવાનું હોય કે લાલભાઈ તમે સદર લઈને કેમ આવ્યા તું બંધ કરીને ડોફા સદર લઈને કેમ આવ્યા ઠંડી લાગે આપણે ચા બસમાં જવાનું શું કહો લાલભાઈ સદર શું કામ લઈને સદર ઠંડી લાગે ચા ને અખંડ બંધાણી કોની યાર વાત કરો હે ભાઈ કોની યાર વાત કરો એક આ બીજો આ બધા લવેરિયા ચા જવું હે બોમ્બે બોમ્બે જવાનું બોમ્બે કાલ બોમ્બે જવાનું છે અત્યારે અમદાવાદ જવી છે દાડિયા જવાનું હે ને બોમ્બે શું દાડિયાનું દાળિયા પરમ દિવસ છે પણ એ આપણો ફ્રેન્ડ શિવમ છે એ મૂકી આવશે એટલે વાંધો નહીં આવે પણ આ લાલાભાઈ એમ કરવાનું બોમ્બે જવું કે નથી જવું આ ભાઈને કોને એ તો બે જશે એ તો રાય નહીં જોવે મારે જવાનું જ છે હાલો આ ભાઈ આવશે ફાઇનલ છે એટલે તમે તમારી રીતે મોન્ટબન પૂછી નક્કી કરી લો તો પણ હું એમ કહું કે રામાણી ક્યાં જઈશે આપણે પાંચ જઈશું એવું નથી રામાણી ને મોન્ટિયા ઈ બાર બાર આથી અમદાવાદ જઈને જવા દેવી તો પણ અમદાવાદ નો જવાય ઓલો રામાણી વાય થાય એવું એ તો પછી તું બોમ્બે કરી ચાલો તે મોન્ટબન વાત કરી લો શું કે દેખે જય મા મોગલ ના આ તો 24 કલાક આ ભાગ્યેશ નો ભય લાગે હા મારા બેટું નવું આવ્યું ગઈ તે આખામાં એવું હોય છે હો મોટી ના બાજુ રમતું હોય છે તો પગ મૂકીને ભાગે જો પગ મૂકીને સ્ટાઇલ છે ના ના છોકરા જેમ ગાંડો થઈ ગયો પણ સ્ટાઇલ હે સ્ટાઇલ લાલા લાલો બૂટ પહેરી છે જો ઈ ચેક કરો મારા બૂટ કોઈ લઈને જ ગયું નહીં ટ્રાફિક ભાઈ જામતું જાય કાનભા સારું આપણે સિટીમાં ધંધો ને 9 વાગે જઈ ગઈ 15 મિનિટમાં દુકાન પહોંચું ની જગ્યાએ 11 વાગે પહોંચું એમ નહીં કોકને ફોન કરો ને મોદીને ફોન કરવો પડશે ના ના અહીંયા લાગીને પહોંચો અંડરગ્રાઉન્ડ પુલ કરીને ઉપરગ્રાઉન્ડ પુલ કરીને ટ્રાફિક થવું જ ન પડે શું અંડરગ્રાઉન્ડ પુલ કર ઉપરગ્રાઉન્ડ પુલ કર ટ્રાફિક ન થવું પડે તમે સરકારમાં જેટલો પૈસો દાવ ઉપર લગાડો એટલો લગાડી દો મારી નમ્ર અપીલ આપણે હા માટે ઉપર જોવે શું આવશે લાલભા તમારો ફ્લેટ આવે ને અમારો ફ્લેટ ક્યાં? આવે 4x4 નો વાળો નથી આયા નકરે વેચીને પૈસા મળે કરોડો રૂપિયા ઈ બાજુ જમીનો લીધી કરતા આ લીધી હોત તો મોંઘી નહીં હે મોંઘો નહીં પડે આપણા બાપ દાદાની વાત છે એ વખતે સસ્તામાં આવી જતું ને ભાઈ હા સમજો હપ્તે અત્યારે ભેગું કરવું પડે અત્યારે ન લેવાય ઓલું શું કહેવાય ને સિબિલ તો મારી કઈ હશે જ નહીં ને તો પેલા 3000 ની લોન લેવી આપણે કાલે વાપરવાના રેડી 4000 ની લોન લઈને પછી એને હું હપ્તે ભરું 10 ના તો ન થાય એવું સિબિલ હારી નો થઈ જાય કે હપ્તો કેટલો ટાઈમ થાય છે લોન તો મરે ત્યાં સુધીનું દો ને ભાઈ મારો તો માફ થઈ જાય એમને કહેતો મરી એટલે માફ થઈ જાય હા તો આ જીને ગરવો ફોન સુસાઇડ કરવાનું હોય એવડે પેલા કરોડોની લોન લઈને દેતા જતા હોય તો ન હાલે એવું એકાદ હપ્તો ભરી માફ માણ ભાઈ જાઓ કા રામણી આવ્યો રામણી જો જો તમે ઉતરો ચલો હું ઉતરું હું તમે હું ઉતરું સમજો તમે હા તમે જાઓ બધા હું આવું શું કે બોલો તમે જાઓ હું આવું એમ કે માં આ લેતા આવજો માવા તો જો લાવી જાણે 5 દિન રોક
તો મિત્રો સવારમાં બટુક ભોજન કરવાની ઈચ્છા થઈ હતી તો નીકળી ગયા અમદાવાદની ગલીઓમાં હો. પણ મારા દીકરો કઈ હોજતું નથી મારો ભાઈ. આમ રહ્યું આખું મંદિરમાં આ આવી ગયા મળી ગયું હે નો ટેન્શન હે જોગણીમાં. કારીગરી શ્રીનાથજી એક શ્રીનાથજી આ એક ખાવાના 7 પાર્સલ એના બગાડ ઉપર બગાડ પાટા જાંબુનો હા કાના પતા તો બોલા બોલે ઘણા દુનિયા લાલા બસ કાના મોકલા 6 મિનિટ એ સમય લખવાનો આપણે 6 મિનિટમાં હજી તો 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ 5 મિનિટ 6 મિનિટ થઈ ગઈ લો 6 મિનિટ તો થઈ ગઈ લો 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ 5 મિનિટ 6 મિનિટ આવશે અત્યારે હવે તેને આવો કોની યાર તને ખબર નહીં કોણ યાર મારી યારે આવો નો જા જા શું જા જા તારું કે ઠેકાણું નથી ના તો તને ખોટું આ મેગા ખાચે દી વળે નથી વરે એવું ચા જવું પણ ખાવો પડે એવો એક તો 2 મિનિટમાં બન્યા નહીં ભૂખ જ એવડી લાગી અને તોય કાચી રાખી આટલું કાચી સાચી છે હું સાચી જોઉં આટલી બધી પચવી તો હોય ત્યાં તું તારા બાપ લાવ્યો આ બધું તું આ હે પૂરો જિંદગી में ही तू आए